નમસ્કાર. ધોરણ 2 વિષય હિન્દી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઈશ્વર વિશે ભણીશું. તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 16 પરથી શરૂ કરીશું. જુઓ, અહીંયા સૂચના છે, પઢો ઓર રંગ ભરો, એટલે વાંચો અને રંગ પૂરો. ઈ બરાબર રસ્વ ઈ, બરાબર, તો ઈ થાય. તો આ શેનું ચિત્ર છે? આંબલી, ખાટી આંબલી તમે જોઈ છે ને? તો એને હિન્દીમાં શું કહેવાય? ઈમલી. તો ઈ શેનો? ઈમલીનો. હવે આ બાજુ જુઓ, ઇમારત. આ મોટી ઇમારત છે, મકાન મોટું, એને હિન્દીમાં શું કહેવાય? ઇમારત, બરાબર. હવે અહીંયા જુઓ, ઈમલી શબ્દ છે, એની નીચે તમારે ઈ ઘૂંટવાનો છે, બરાબર. અહીંયા જે ખાનામાં જે મોટો ઈ છે તેમાં તમારે રંગ પૂરવાનો છે, અને આ બાજુ ઇમારતમાં ઈ છે એમાં પણ તમારે ટપકા જોડીને પૂર્ણ કરવાનો છે, બરાબર. હવે અહીંયા જુઓ, પઢો ઓર લીખો, એટલે વાંચો અને લખો. અહીંયા બોક્સમાં લખેલું છે ઈ, બરાબર. પછી ટપકાવાળા ઈ છે, અને પછી આપણે એ ટપકાવાળા ઈ ઘૂંટીને આપણે બધા ઈ લખવાના છે, બરાબર. એવી રીતે તમારે આ બધા ખાનામાં લખવાનું છે. હવે આપણે આગળ જોઈએ, અક્ષર પઢો ઓર લીખો, એટલે અક્ષર વાંચો અને લખો. એટલે ક વત્તા રસ્વ ઈ, તો શું થાય? કી, બરાબર. તો આ કીથી શ્રી સુધીની બાળાક્ષરી છે. તમે ભણી ગયા પહેલા ધોરણમાં, બરાબર. હવે તો બીજા ધોરણમાં આવી ગયા, એટલે આ કીથી શ્રી સુધીની બાળાક્ષરી છે એ અહીંયા જુઓ સૂચના આપી છે, અક્ષર વાંચો અને લખો. તો આ જે મેં ટપકાવાળા છે બારાક્ષરીના મૂળાક્ષરો એ ઘૂંટે છે, એવી રીતે તમારે ઘૂંટવાના ઉપરની લાઈન પ્રમાણે અને નીચે એનો એ જ મૂળાક્ષર લખવાનો છે. એટલે બધા વિદ્યાર્થી મિત્રો ચોપડીમાં સરસ અક્ષરે તમારે આ બારાક્ષરી લખવાની છે, બરાબર. હવે અહીંયા જુઓ, પઢો શીખો ઓર લીખો, એટલે વાંચો, શીખો અને લખો. આપણે અગાઉ ભણી ગયા એવી જ રીતે છે. અહીંયા શબ્દો આપેલા છે, એ શબ્દો તમારે ટપકાવાળા નીચે છે ઘૂંટવાના છે, અને એની નીચે તમારે લખવાના છે. અહીંયા જુઓ, ઈશારા, તો અહીંયા ટપકાવાળો છે ઘૂંટવાનો, પછી એની નીચે લખવાનો, અને એની નીચે લખવાનો છે તમારે પૂર્ણ કરવાનો છે. એવી રીતે ઈરાક, ઇતવાર, ઇતિ, ડલિયા, દીન, નિશાન, સાયકલ, બરાબર. એટલે આ જે શબ્દો છે એવા ને એવા તમારે ટપકાવાળા છે ઘૂંટવાના અને નીચે લખવાના છે, બરાબર. હવે અહીંયા જુઓ, ઈ સે શુरू હોને વાલે શબ્દ કો ખરું કરો, ખરાની નિશાની કરવાની છે. ઈથી શરૂ થનાર શબ્દને બોક્સમાં ખરું કરો. ઈથી શરૂ થતો હોય એ શબ્દ આગળ ખાનું છે તેમાં આપણે ખરું કરીશું. અહીંયા જુઓ, ઇતવાર, તો એમાં પહેલો ઈ આવ્યો ને, તો ખરું કરેલું છે ને, એવી રીતે આપણે બીજા શબ્દો જોવાના છે. અહીંયા જુઓ, ઉમા, તો એમાં આવે ના. ઈરાક, તો ઈરાકમાં પહેલો શું આવ્યો? ઈ, તો આપણે ત્યાં ખરું કરીશું. પછી એની આ બાજુ જુઓ, ઇતના, તો ઇતનામાં પહેલો શું આવ્યો? ઈ, તો આપણે ત્યાં ખરું કરીશું. હવે અહીંયા જુઓ, સડક, તો એમાં આવે ના. અહીંયા આવે ઝરણા, આવે ના. એટલે આવી રીતે, બરાબર. હવે જુઓ આ બાજુ, ઈકો તીર કી દિશા મેં પઢકર શબ્દ બનાવો. ઈને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. આગળ આપણે જોઈ ગયા તેમ આ ઈ છે, તો ઈને પહેલાં જોડવાના છે. અહીંયા જુઓ, અક્ષર સાથે શબ્દ બનાવવાનો છે. તો અહીંયા આપણે ઉદાહરણ આપેલું છે, ઈશારા, બરાબર, અને અહીંયા બોક્સમાં લખેલું છે. એવી રીતે આપણે બીજા શબ્દો બનાવીશું. ઈનામ, તો અહીંયા બોક્સમાં આપણે ઈનામ એવો શબ્દ લખીશું. પછી જુઓ, ઈમારત, તો આપણે અહીંયા બોક્સમાં શું લખીશું? ઇમારત. પછી ઈતના, તો આપણે અહીંયા બોક્સમાં ઇતના શબ્દ લખીશું. પછી અહીંયા જુઓ, ઈલાજ, તો આપણે અહીંયા બોક્સમાં ઈલાજ એવું લખીશું. પછી અહીંયા જુઓ, ઈરાદા, તો અહીંયા આપણે બોક્સમાં ઈરાદા એવું શબ્દ લખીશું, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો નીચે જુઓ,
चित्र पहचान कर नीचे उसका नाम लिखो એટલે ચિત્ર ઓળખીને નીચે તેનું નામ લખો। અહીંયા કૌંસમાં શબ્દો આપેલા છે ગુડિયા, ડાકિયા, છિલકા, સિતાર। તો આ પહેલું ચિત્ર શેનું છે? સિતાર, બરાબર। તો આપણે અહીંયા હિન્દીમાં સિતાર એવું લખીશું। પછી આ શેનું ચિત્ર છે? કેળાનું, પણ આપણે શું લખવાનું છે? છિલકા। આ એરો છે જુઓ, છોડા આપણે છોડું કહીએ છીએ એને શું કહેવાય હિન્દીમાં? છિલકું। છાલને શું કહેવાય? છિલકા। તો એરો મારેલો છે તો આપણે શું સમજવાનું? આ છિલકા, તો અહીંયા લખવાનું છિલકા, બરાબર। પછી આ ઢીંગલી છે તો ઢીંગલીને હિન્દીમાં શું કહેવાય? ગુડિયા। તો આપણે અહીંયા ગુડિયા લખીશું। પછી આપણે આને શું કહીશું? ટપાલી। પણ આપણે ટપાલી લખવાનું નથી, આપણે હિન્દીમાં કયો શબ્દ લખીશું? ડાકિયા। હિન્દીમાં ટપાલીને શું કહેવાય? ડાકિયા, બરાબર। હવે આપણે આગળ જોઈએ। વિદ્યાર્થી મિત્રો जो चित्र देखो और वर्णों का उपयोग करके शब्द बनाओ। चित्र जुओ અને અક્ષરનો ઉપયોગ કરી શબ્દ બનાવો, બરાબર। આ શેનું ચિત્ર છે? ગિલાસ, બરાબર। તો આપણે શું લખીશું? અહીંયા ગિલાસ, બરાબર। પછી આ પૈડું, પણ આપણે હિન્દીમાં શું કહીશું? पहिया। અને હિન્દીમાં શું લખીશું આપણે? पहिया। પછી આ શેનું ચિત્ર છે? વિમાન। તો આપણે અહીંયા શું લખીશું? વિમાન। પછી આ ખેડૂતનું ચિત્ર છે તો આપણે હિન્દીમાં શું કહીશું? કિસાન। પછી આ ખાટલાનું ચિત્ર છે, બરાબર। તો આપણે હિન્દીમાં શું લખીશું? ખટિયા, બરાબર। પછી અહીંયા જુઓ આ શેનું ચિત્ર છે? હરણનું। તો આપણે અહીંયા શું લખીશું? હિરણ। પછી આ શેનું ચિત્ર છે? વાટકાનું। તો આપણે અહીંયા શું લખીશું હિન્દીમાં? ડલિયા, બરાબર। પછી આ શું છે? સિતાર। આને અહીંયા આપણે કયો શબ્દ લખીશું? સિતાર। પછી આ શેનું ચિત્ર છે? ટપાલી। તો આપણે અહીંયા શું લખીશું? ડાકિયા। પછી આ શેનું ચિત્ર છે? ટિકિટ। તો આપણે અહીંયા શું લખીશું? ટિકટ। હવે આપણે આગળ જોઈએ। ચિત્ર પહચાન કર કોષ્ટક ભરો એટલે ચિત્ર ઓળખી ખાના પૂરો। હવે અહીંયા જુઓ પહેલું ચિત્ર છે ડાકિયાનું। આપણે ટપાલી ગુજરાતીમાં કહીએ એને હિન્દીમાં શું કહેવાય? ડાકિયા। તો અહીંયા કી આપેલો છે તો આગળ પહેલો અક્ષર કયો લખશું આપણે? ડા અને યા। તો ડાકિયા। પછી આ શેનું ચિત્ર છે? ખેડૂતનું। તો ખેડૂતને આપણે શું કહીએ હિન્દીમાં? કિસાન। તો ઉપર કી લખેલો છે તો આપણે અહીંયા કયો બે અક્ષર લખીશું? સા ન। તો શું કયો શબ્દ બનશે? કિસાન। એવી રીતે અહીંયા જુઓ પહેલા ઉપર કયું ચિત્ર છે? પૈડું। તો આપણે પૈડાને શું કહીએ? पहिया। તો અહીંયા પ હી એમ બે અક્ષર લખીશું અને નીચે યા લખેલો છે તો કયો શબ્દ બનશે? पहिया। હવે આ બાજુ જુઓ ખાટલાનું ચિત્ર છે તો અહીંયા આપણે ખાટલાને શું કહીએ? ખટિયા। તો અહીંયા ખ અને ટી એ બે મૂળાક્ષરો લખીશું અને યા લખેલો છે તો કયો શબ્દ બનશે? ખટિયા। એવી રીતે અહીંયા જુઓ ગ્લાસનું ચિત્ર છે તો અહીંયા બે ખાના ખાલી છે અને અહીંયા સ છે તો અહીંયા ઘી અને લા લખીશું અને સ લખેલો છે તો કયો શબ્દ બનશે? ગિલાસ। એવી રીતે અહીંયા સ લખેલો છે તો આ શેનું ચિત્ર છે? સરિતા એટલે નદી। નદીને આપણે શું કહીશું? સરિતા। તો સ લખેલો છે નીચે આપણે રી અને તા એ બે અક્ષર લખીશું તો કયો શબ્દ બનશે? સરિતા। એવી રીતે અહીંયા જુઓ અહીંયા સુરજ દાદાનું ચિત્ર છે પણ શેનું બતાવે છે? કિરણ। તો અહીંયા ર લખેલો છે વચ્ચે તો આપણે અહીંયા શબ્દ આપેલો છે એ પૂર્ણ કરવાનો છે તો કી પછી ન લખીશું તો કયો શબ્દ બનશે? કિરણ। પછી આ શેનું ચિત્ર છે? શેનું ચિત્ર છે? હરણનું। તો હરણને આપણે શું કહીશું? હિરણ। તો અહીંયા હી લખીશું, ર આપેલો છે અહીંયા ન લખીશું તો કયો શબ્દ બનશે? હિરણ। એવી રીતે અહીંયા જુઓ આ પોસ્ટકાર્ડનું ચિત્ર છે। પોસ્ટકાર્ડને આપણે શું કહીએ હિન્દીમાં? ડા, બરાબર। તો અહીંયા ક લખેલો છે નીચે તો ઉપર આપણે ડા લખીશું તો કયો શબ્દ બનશે? ડાક। પછી અહીંયા બાજુમાં જુઓ ટિકિટ તો ક આપેલો છે વચ્ચે તો અહીંયા ટી અને અહીંયા ટ તો કયો શબ્દ બનશે? ટીકટ, બરાબર।
એવી રીતે આગળ ઉપર જુઓ શેનું ચિત્ર આપેલું છે? શિયાળનું, પણ આપણે હિન્દીમાં શું કહીએ? શિયાળ. તો અહીંયા સી લખેલું છે તો આપણે કયા બે અક્ષર લખવાના બાકી? યા અને ર. તો લખ્યો તો કયો શબ્દ બનશે? શિયાર. હવે અહીંયા જુઓ આ શેનું ચિત્ર છે? સિતાર. તો અહીંયા સી લખેલું છે, આપણે કયા બે અક્ષર લખીશું? તા અને ર. તો કયો શબ્દ બનશે? સીતાર. એવી રીતે આપણે આગળ જોઈએ. विद्यार्थी मित्रों, चित्र देखो, गोला करो और शब्द लिखो. એટલે ચિત્ર જુઓ, ગોળાકાર કરો અને શબ્દ લખો. આપણે અગાઉ જેમ ભણી ગયા તેમજ અહીંયા ઉદાહરણ આપેલું છે. વાટકાનું ચિત્ર છે એને શું કહેવાય? ડલિયા. તો અહીંયા કૌંસ આ ચોરસ છે એમાં ડલિયા શબ્દને ફરતે ગોળ કરેલું છે. હવે આપણે આ શેનું ચિત્ર છે? ખાટલાનું. તો આપણે હિન્દીમાં શું કહીએ? ખટિયા. બરાબર. તો આપણે અહીંયા જોવાનું કે ખટિયા શબ્દ કઈ આગળ બનશે? તો ખટિયા. તો અહીંયા આપણે ગોળ કરીશું. બરાબર, એ શબ્દ પર. અને પછી અહીંયા લખીશું ખટિયા. એવી રીતે અહીંયા જુઓ આ બાજુ પૈડાનું ચિત્ર છે, પણ આપણે હિન્દીમાં શું કહીએ? पहिया. તો આપણે અહીંયા पहिया શબ્દ ક્યાં બને? ત્યાં ગોળ કરીશું. અહીંયા જુઓ બીજી લાઈનમાં બને છે पहिया. તો આપણે તેના ફરતે ગોળ કરીશું. બરાબર. અને અહીંયા લખીશું पहिया. બરાબર. એવી રીતે અહીંયા ટપાલીનું ચિત્ર છે, પણ આપણે હિન્દીમાં શું કહીશું? ડાકિયા. બરાબર. તો અહીંયા આપણે જોઈશું કે ડાકિયા શબ્દ કઈ બને? અહીંયા બને. તો આપણે તેના ફરતે ગોળ કરીશું. તો આપણે અહીંયા પછી લખીશું ડાકિયા. એવી રીતે આપણે આગળ જોઈએ. બાકી અક્ષર લીખો એટલે ખૂટતા અક્ષર લખો. અહીંયા શબ્દ આપેલો છે એમાં શબ્દમાંથી કયો શબ્દ અક્ષરો અહીંયા ખૂટે છે એ મૂકીને આપણે શબ્દ બનાવવાનો છે. અહીંયા ઈમલી. તો અહીંયા મ અને લી લખેલો છે, તો આપણે કયું અક્ષર ખૂટે છે? ઈ. તો આપણે અહીંયા ઈ લખીશું. પછી અહીંયા જુઓ નિશાન. તો અહીંયા સા અને ન લખેલું છે, તો કયો અક્ષર ખૂટે છે? ની. તો અહીંયા ની લખીશું. તો કયો શબ્દ બનશે? નિશાન. એવી રીતે અહીંયા જુઓ पहिया. તો અહીંયા પ અને યા લખેલો છે, તો કયો અક્ષર ખૂટે છે? અહીંયા હી. તો આપણે અહીંયા હી લખીશું. તો કયો શબ્દ બનશે? पहिया. પછી અહીંયા કિસાન. બરાબર. તો અહીંયા સા અને ન લખેલો છે, તો આપણે કયો અક્ષર લખવાનો બાકી છે? કી. તો આપણે અહીંયા કી લખીશું. તો કિસાન. પછી અહીંયા હિરણી. બરાબર. તો હિરણી. તો હી અહીંયા લખવાનો છે અને ર અને ની લખેલા છે, તો આપણે અહીંયા હી લખીએ તો હિરણી. બરાબર. પછી એવી રીતે અહીંયા જુઓ સીતાર. તો તા અને ર લખેલું છે, તો આપણે કયો અક્ષર લખીશું? સી. તો કયો શબ્દ બનશે? સીતાર. એવી રીતે અહીંયા જુઓ ડાકિયા. બરાબર. તો ડા અને યા લખેલો છે. બરાબર. કયો અક્ષર આપણે લખવાનો? કી. તો આપણે અહીંયા કી લખીશું. તો કયો શબ્દ બનશે? ડાકિયા. પછી અહીંયા ગિલાસ. તો અહીંયા લા અને સ લખેલું છે, કયો અક્ષર આપણે લખવાનો છે? ગી. તો આપણે અહીંયા ગી લખ્યું. તો કયો શબ્દ બનશે? ગિલાસ. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. કોષ્ટક સે શબ્દ ચૂનકર ખાલી જગહ ભરો. એટલે કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હવે અહીંયા કૌંસમાં શબ્દ આપેલા છે સિતાર, હિરણ, ગિલાસ, ટિકટ. બરાબર. હવે અહીંયા હિરણનું ચિત્ર દોરેલું છે. તો અહીંયા જુઓ કિરણ ખાલી જગ્યા પકડ. તો આપણે અહીંયા કયા શબ્દનો ઉપયોગ કરશું? હિરણ. તો આપણે અહીંયા હિરણ લખીશું. તો વાક્ય શું બનશે? કિરણ હિરણ પકડ. હવે અહીંયા જુઓ ટિકિટનું ચિત્ર છે. અહીંયા લખેલું છે શિવાજી ખાલી જગ્યા લા. તો આપણે અહીંયા કયો શબ્દ લખીશું? ટિકટ. તો આપણે અહીંયા ટિકટ લખ્યું. તો હવે કયું વાક્ય બનશે? શિવાજી ટિકટ લા. એવી રીતે અહીંયા સીતાનું ચિત્ર છે. તો અહીંયા હિતેશ ખાલી જગ્યા બજાર. તો આપણે અહીંયા ખાલી જગ્યામાં શું લખીશું? સિતાર. તો હવે આપણે વાક્ય બનાવીશું હિતેશ સિતાર બજાર. એવી રીતે અહીંયા ગ્લાસનું ચિત્ર છે. તો અહીંયા જીયા ખાલી જગ્યા લા. તો
અહીંયા આપણે ગિલાસ શબ્દ લખીશું તો કયું વાક્ય બનશે? જીયા ગિલાસ લા. બરાબર, આવી રીતે તમારે લખવાનું છે. હવે અહીંયા જુઓ, સમાન શબ્દ કો જોડો. સમાન શબ્દ કો જોડો એટલે સરખા શબ્દોને જોડો. બરાબર, અહીંયા ઉદાહરણ આપેલું છે. પહેલો શબ્દ કયો છે? ઇમલી. તો સામેની લાઈનમાં ઇમલી શબ્દ સામે જોડેલું છે. બરાબર, એવી રીતે આપણે બીજા શબ્દો જોડવાના છે. હવે અહીંયા જુઓ, ઈનામ. તો આપણે અહીંયા સામેની લાઈનમાં ઇનામ કઈ છે? આ રહ્યું. તો આપણે તેની સાથે જોડીશું. એવી રીતે અહીંયા જુઓ, ડલિયા. તો ડલિયા શબ્દ કઈ છે? આ રહ્યો. તો આપણે તેની સાથે જોડીશું. એવી રીતે આગળ पहिया. તો અહીંયા पहिया શબ્દ કઈ બાજુ છે? આ રહ્યો. તો આપણે તેની સાથે જોડીશું. એવી રીતે આગળ ઈલાજ. તો આ બાજુ ઈલાજ શબ્દ કઈ છે? આ રહ્યો. તો આપણે તેની સાથે જોડીશું. એવી રીતે અહીંયા શિયાળ. તો આ બાજુ શિયાળ શબ્દ કઈ છે? આ રહ્યો. તો આપણે તેની સાથે જોડીશું. એવી રીતે અહીંયા જુઓ, કિસાન. તો કિસાન શબ્દ કઈ બાજુ છે? આ રહ્યો. તો આપણે તેની સાથે જોડીશું. એવી રીતે આપણે આગળ જોઈએ, વાક્ય પઢો ઓર लिखो એટલે વાક્ય વાંચો અને લખો. અહીંયા જુઓ, મિત્તલ पहिया ચલા. અહીંયા ટપકાવાળા વાક્ય લખેલું છે, ટપકાવાળું. બરાબર, એને તમારે ઘૂંટીને લખવાનું છે. બરાબર બરાબર. હવે એવી રીતે બીજું જુઓ, શિવાજી સિતાર બજાર. તો તમારે અહીંયા લખવાનું શિવાજી સિતાર બજાર. અહીંયા સામે લખેલું છે એવું જ વાક્ય તમારે અહીંયા સરસ અક્ષરે લખવાનું છે. પછી હિતેશ ઇમલી ખા. તો અહીંયા તમારે હિતેશ ઇમલી ખા. પછી અહીંયા ડાકિયા ડાક લાયા. તો ડાકિયા ડાક લાયા. બરાબર, વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે સરસ અક્ષરે ચોપડીમાં લખવાનું છે. અસ્તુ.